वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 31 कड़ी 44। कविश्वर दलपतरामजी सुंदर मजानी आ कथा भगवाननी लीला वन विचरण सिद्धपुर चातुर्मास ब्रह्मचारी मुकुंद ब्रह्मचारी महाराज दादा खाचर ने कथा जे संभळावे छे एमां खास वर्षा ऋतुनुं वर्णन श्रीहरिए वर्षा ऋतुना वर्णन निमित्ते सिद्धवल्लभ राजा ने उपयोगी उपदेश आप्यो हतो कि ચોમાસામાં આવું આવું થાય, એમ કુસંગને કારણે આવું થાય, સદ્ગુણને કારણે આવું થાય, સારા સંતનો સમાગમ પ્રાપ્ત થાય તો મુમુક્ષુ જીવમાં પણ બહુ બળ આવે છે વગેરે વગેરે ખૂબ સુંદર બધી વાતો કરી છે। રાજા પણ આ વર્ણનનો મર્મ સારી રીતે સમજી ગયા। વર્ણીએ જે વાત કરી એ ખ્યાલ આવી ગયો। આગળ લખે છે सो सुनी के नृप बात विचारी जाने हरि को बड़े अवतारी सत्य तपस्वी हरि को जानी सकल प्रजा पूजत सन्मानी अवर भेख पाए अपमाना ताते हरि को रिपु पहचाना ईर्षा करन लगे सब ये ही वेर ले न तक शोधत ते ही। આવી રીતનો વર્ષા ઋતુને ઉદ્દેશીને સુંદર મજાનો ઉપદેશ વર્ણીએ રાજાને જ્યારે આપ્યો ત્યારે રાજાએ વાત વિચારી અને શ્રીહરિને સૌથી મોટા અવતારી જાણ્યા। આ તો બહુ મોટા, દેખન મેં છોટો લગે અને ઘાવ કરે ગંભીર। વીછી જોવામાં કેવડો લાગે એટલો એવો, પણ એક પૂછડું મારે તો ખાલી પૂછડું જ મારે, શીંગડું તો ન મારે। હે અડ્યો એને ખબર હોય, વીછી તો મને કઈડો તો હા ઈ જે સીધો હબાકો મારે અને ઈ હા સીધો આવે બગલમાં એની અડ્યો છે। હા વીછી તો નાનો લાગે, દેખન મેં છોટો પણ ઘાવ કરે ગંભીર। એમ વર્ણી છે છોટો, લાગે જોવામાં હાવ પાતળો અને હાવ બાળક,
હે કિશોર, પણ ઉપદેશ એનો લાગી ગયો રાજાને. ઓહ, કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ કોઈ સામાન્ય જોગી નથી, આ સામાન્ય મહત્પુરુષ નથી, આ કોઈ અવતારી પુરુષ છે. મોટા અવતારી જાણ્યા. શહેરના સર્વ પ્રજાજનોએ પણ શ્રીહરિને હાચા તપસ્વી જાણીને પૂજન અને સન્માન કર્યું લોકોએ. આ હાચા સહન શક્તિ જેની વધારે એ હાચા. હા, 13-14 વર્ષની ઉંમર કઈ મોટી થોડી કહેવાય, હાવ નાની. 13-14 વર્ષમાં આટલું બધું જ્ઞાન ને આટલું તપ ને આટલી સહન શક્તિ, આ સામાન્ય. અને સહન કરે ને એ સામાન્ય ન કહેવાય. જે કોઈ પણ તડબડ કરી નાખે, હું તો કહી દઉં, હું તો એને બતાડી જ દઉં, તો એમાં ન હોય છીછરા પાણી ખડખડ ખડખડ થાય, પણ ન્યા કંઈ મોતીડા થોડા પાકે. ધીર ગંભીર હોય. પેલું પાણી છે ને સ્થિર હોય ને એ ઊંડું બહુ હોય, સમજે છે ને. શાંત પાણી ઊંડા બહુ હોય. શાંત પાણી ત્યાં બહુ અખતરો ધુબકો મરાય નહીં. એમ જે બસ સ્થિર પુરુષો હોય ને એનો અખતરો કરાય નહીં. જો એને કંઈક દખલ કરવા જાવ તો નુકસાન આપણું જાય, એનું ન જાય, સમજ્યા. એટલે કે અન્ય જે બીજા હતા એને અપમાન પામવા લાગ્યા. એની જાતે જ શું કરે મહારાજ કે અમે તો કાંઈ કોઈને કહેતા નથી, પણ એ જ પોતે હોશિયાળો થઈને મારક કરી લે છે. વચનામૃતમાં હું કીધું, અમે કાંઈ કોઈને કહેતા નથી કે તમે ભૈયા જાઓ કે તમે આમ કરો કે તમે, એની મેળે જ જગ્યા કરી જ લે. એમ આવા લોકોને કંઈ એમાં સ્પેશિયલ કેવું ન પડે કે ભાઈ હવે તમે ખોટા છો. એની જાતે જ બધાને અપમાન એમ થઈ ગયું કે હવે બધાને આ અમારું અપમાન થઈ રહ્યું છે. કારણ કે વરણી બાજુ જ રાજા ઢળે, એને જ બધું પૂછે, એની પાસે જ બેહે, એની હારે વાતો કરે, એની સેવા કરે. એટલે જે વર્ષોથી લોકો જે આવતા હતા એની પાસે, એ બધાને શું થયું, આ મોટા મોટી રામાયણ છે એમાં છે ને, એમાં ખાસ કરીને ભગવાનના માર્ગમાં તો જબરી માયા છે. કઈ કઈ એટલે વહેલું આવવાનું, થોડું વહેલું આવવાનું, 5 મિનિટ જ બધી, બહુ વધારે મોડું નથી થયું તો સારું છે. ઈર્ષા, કોઈની મોટાઈ જોઈ ન શકે, કોઈની પ્રગતિ જોઈ ન શકે, કોઈનું સન્માન પચાવી ન શકે. ઈર્ષા, ઈર્ષા. હા, અને ઈર્ષા છે ને એ ભેખનું પિયર છે, સમજાય. સમજાય ને મુબારક. ભેખનું દીકરીને વધારે પિયરમાં ગમે, સમજ્યા. નેનું સન્માન માન આ તે જળવાય. હા, પણ પિયર છે પિયર. એવું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. હા, ભક્ત ચિંતામણી લખ્યું. પેલી જ્યારે માયા આવી ને, માયા, ધર્મદેવ ભક્તિ માતા જ્યારે વૃંદાવન જતા હતા અને વૃંદાવનથી પાછા આવતા હતા, ત્યારે એને રસ્તામાં એક સ્ત્રી મળી. એટલે પછી કીધું કે ભાઈ તું કોણ છો? ત્યારે કે મને ઓળખી નહીં, હું અવિદ્યા છું. અવિદ્યા, અવિદ્યા એટલે શું? માયા. અને મારો આ પતિ છે, ધર્મ નામનો પતિ છે, કળયુગ નામનો મોટો, અને મારા આ દીકરા છે ને આ મારી દીકરી છે ને આ મારા હગાવાલાનું આખું કુટુંબ, 30-35 જણનું કુટુંબ ગણાયું. અવિદ્યા, ઈર્ષા, સમજ્યા. ઈર્ષા છે બહુ પાપીણી છે. કોકની પ્રગતિ થતી હોય, કોકના ઉપર કોઈ રાજી થાય ને તો આવડો ખુશ થઈ જાય, વગર સાધના કરે એની સાધના ફળીભૂત થઈ જાય. બહુ સારું. લ્યો, ભગત બહુ સારા. જો સ્વામી એના ઉપર રાજી થયા, ભગવાન એના ઉપર રાજી થયા. હા, ઈર્ષા કરવી વાંધો નહીં, ઈર્ષા કરે એનો વાંધો નહીં, પણ ઈર્ષા કેવી કરવી? નારદજીના જેવી કરવી. નારદજી ઈર્ષા કરી, તુમરુ સાથે ઈર્ષા કરી. હે, તુમરુએ ભગવાન આગળ ગાન કર્યું, ભગવાન પ્રસન્ન થયા, પોતાના વસ્ત્રો આપ્યા ને ભેટી પડ્યા, રાજીપો વર્ષાયો. નારદજીને થયું હુંય ગાઉં અને હુંય રાજી કરું, અને મારે કે છે કે ભગવાનના કપડા, વસ્ત્રો, ભેટ, સન્માન, શિરપાવ જોઈએ. તો વગાડ્યું ભગવાન પાસે, ગાયું, નાચ્યા ખરા, બધું કર્યું, તો ભગવાન કઈ રાજી ન થયા.
વરી એને શિવ ઉપર તપ કર્યું ને વરી પછી જ્ઞાન વિદ્યા શીખ્યા ને વરી પાછું ગાયું. ભગવાન પ્રસન્ન ન થયા. 7 મન્વંતર સુધી. કેટલા મન્વંતર? 7 મન્વંતર. એટલે 1 મન્વંતર એટલે કેટલું થાય? વચન પર લખ્યું છે 1 મનુ જાય એટલે 1 મન્વંતર. મનુનું આયુષ કેટલું? પણ બ્રહ્માના 1 દિવસમાં 14 મનુ બદલી જાય તો બ્રહ્માની અડધી આયુષ. કેટલા? બ્રહ્માની અડધી આયુષ એટલે કેટલી? આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ. 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા મૃત્યુ લોકના જાય ત્યારે બ્રહ્માનો 1 દીત થાય. બોલો. હવે એવા બ્રહ્માનું 8 દિનો, 18 દિન, 15 દિનો, પખવાડિયું, 30 દિનો, મહિનો, 12 મહિનાનું વરસ જાય ત્યારે આપણું કેટલું થાય? એવા 100 વર્ષ બ્રહ્મા જીવે પાછો. કેટલા? 100 વર્ષની આયુષ. એમાં 50 વર્ષ બ્રહ્માના જાય. ત્યાં સુધી નારદજીએ તપ કર્યું, શીખ્યા, ભગવાન પાસે ગાયું, તોય દબાઈ સ્વાહા. તોય ભગવાન રાજી ન થયા. તારું આમ કેમ? મારું બધું લગભગ શીખી ગયો, બધું કાંઈ બાકી નથી રહ્યું. ઘણા આખી જિંદગી મથે, આખી આમ આંબેડા લે, આંબેડા. એમ જ્યાં પછી નળ ચડી જાય. નળ ચડે ખબર છે ને? હા, બહુ બળ કરે એટલે શું થાય? હા, પછી પેહુટી ખહી જાય. હા, એક ભાઈ આજે કાલે મારે આવ્યા હતા. મને કે, મેં કીધું કેમ આ 15 દીથી દેખાણા નથી? મને કે આ જોવો ને કે આ કેળ બેહાતું જ નથી. કે કાં? તે કે સારું કે સાઈડમાં કંઈક વળી લારી ખેંચવા ગયો, પેલા મજૂરા હતા નહીં, જાતે આંચકો મારવા ગયો ને ત્યાં મકોડા ખાઈ ગયા. લ્યો, તે બેહાતું નથી. આમ કરું જો આમ એમાં ઝાટકો વાગે, બળ કરવા જાય તો શું થાય? મકોડા ખાઈ જાય. સમજ્યા? પછી હુવાય નહીં, બેહાય નહીં, સેહાય નહીં, કાંઈ નહીં. એમ ખોટું બળ કરે, ખોટું. સમજ્યા? કરવાનું ન્યા ન કરે, ન કરવાની જગ્યાએ માથા મારે, પછી શું થાય? લોહી નીકળે. સમજ્યા? હેરાન થઈ જાય. મહેનત બહુ કરે અને અમુક કાંઈ ન કરે, બસ હાથ જોડે ખાલી. હા, હાજી ભલે, બહુ સારું. લ્યો, આ ભગવાનને આ સાધુ તો ખાલી હાથ જોડે એટલી વાતમાં રાજી થઈ જાય. બોલો, એવા છે. પણ ના, હાથ નથી જોડવા. તો પેલા સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અને બાલમુકુંદ સ્વામી એ ગિરનારની તળેટીમાં ત્યાં નીકળાય છે. એમાં એક ભાઈ આખી ગિરનારને દંડવટ કરતા કરતા પ્રદક્ષિણા કરે. હવે એ કાંટાન, કાકરાન, વાગેન, ઘોટણ છોલાઈ ગયેલા મનોજભાઈ, લોહી લુહાણ ને, અને દંડવટ કરતો કરતો જાય. સ્વામીને દયા આવી. સ્વામી સેવકને કીધું, બાલમુકુંદ, કે હા સ્વામી, કે પેલો ભાઈ લોહી લુહાણ ને ટાટિયા છોલાઈ ગયા છે, આ દંડવટ કરતો કરતો જાય છે, ક્યારે કોણ જાણે પોગશે, હું થાય? એટલી બધું આ જોર કરે છે, તો એને કેને આ બાજુ ફરીને મને એક દંડવટ કરે તો જાત્રા એની પૂરી કરી દઉં. બાલમુકુંદ સ્વામી કે વાહ સ્વામી, શું વાત છે? તો કે હા, આવી વાત છે. તો કે ચાલો કહું. હા, કે જીવનું રૂડું થાય એક જણાનું. કીધું ભાઈ, આ મારા સ્વામી બહુ મોટા છે, મહિમા ગાયો થોડો, અને પછી કીધું કે એક દંડવટ એને કરી દે, તારા ફેરા બધાય પૂરા, તારું કામ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય. હા, લોક પરલોકમાં તારી બાજી મારી જઈશ તું, કરી દે એક દંડવટ. તારે કે તો હા, મારી માનતા અધૂરી રહે. કે એમ નહીં, ઘણાને આપણે કહીએ કે ભાઈ અહીંયા 68 તીરથ છે, તમે ન્યા ટાટિયા ના તોડો, રેવા દો, થાકી જાઓ. પણ નહીં, જાવું છે એટલે જાવું છે. માનતા અધૂરી રે. મગજમાં ઘરી ગયો ને કીડો, માનતા ઈ નો રે. પણ નથી, એલા વેત નથી. તો કે ના, ગમે ત્યાંથી લાવીશ, પણ જાવું જ ખરું. લ્યો, તે કે બહુ આગ્રહ કર્યો ને તો કે એમ કામ કરો, શું હું આ માર્ગે આમ દંડોટ કરતો જાઉં છું ને? તો કે હા, મારી આગળ આવીને ઉભા રે, ભેડો ભેડો દંડોટ થઈ જાય. આમ પાછું તો યુટર્ન તો ન જ લઉં. ઘણાના યુટર્નમાં પ્રોબ્લેમ થઈ જાય છે. એમ નહીં,
પછી સ્વામીને દયા આવી, જીવનું રૂડું થતું હોય તો હાલને જાઓ. તો એની આગળ આવીને ઉભા રહ્યા, તે આને યુટર્ન મારી લીધો, ફરી ગયો, બોલો આમ ભાઈ પાછો પાછો મીંડો દંડોટ કરવા. આનો આરો નહીં આવે, આ તો પાછો જાહે તો પાછું પોગશે ક્યારે? લ્યો આ કઠણાયા, આ અવળાય તમે જો તો ખરા, એવની અવળાય છે. સારું ભાડે ભરણી સારા છે, નિર્માની છે, તપસ્વી છે, પવિત્ર છે. હા, અતિ રમણીય મનોહર રૂપ છે. વરડી વેશ રમણીય દર્શનમ. તો નો એમ થાય કે વાહ, અમારામાં ભલે આટલું કાંઈ નથી, અમે અત્યાર સુધી જે કાંઈ ખાધું પીધું રાજ કર્યું, પણ હવે વરણી મેં રાજાને ગમી ગયા છે, તો આપણે પણ એની પાસે જઈએ, બેહીએ, કંઈક વળી સાંભળીએ, કંઈક નાની એની સેવા કરી દઈએ, એને રાજી કરી દઈએ, તો આપણો છેલ્લો જન્મ થઈ જાય. પણ નહીં, શું થયું? રાજાએ સન્માન આપ્યું વર્ણીને, એટલે બીજા બધા જે હતા ને એને બધાને મંડી દાજ થવા. આવું કોઈ દી ન કરવું. કોઈ હરિભગતનું સન્માન કરે ને, દાજીસમાં કેનું જોઈને સન્માન જો. કોને લખ્યું? મુક્તાનંદ સ્વામીએ. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેર જો. અને માનમાંથી ઈર્ષા થાય. શામાંથી થાય? વચનામૃત મહારાજે કીધું. કેટલામું મત્સરનું વચનામૃત છે? કાર્યણી છઠ્ઠું. કાર્યણી છઠ્ઠામાં છે આ. એટલે માનમાંથી ઈર્ષા થાય, માનમાંથી બધા દુર્ગુણો આવે, મત્સર થાય. મત્સર પણ એમાંથી, ક્રોધ પણ એમાંથી થાય. લ્યો, માનને આશ્રઈને રહ્યા છે આ બધા. ઈર્ષા પણ માનને, નારદજીનું છે ને, એ જ વાત કરીને મેં. લ્યો, માનમાંથી ઈર્ષા થાય. ઈર્ષા ઓછું થાય, ભજન પૂજન દાન ધર્માદો એ ચાલે, પણ બહુ જાજુ કરીને કોકની અરે ઈર્ષા કરે ને, આ પછી તુંબરું વિચારો. પછી નારદજીએ વિચાર કરો, નારદજીએ બહુ કર્યું, બળ કર્યું, પણ કઈ મેળ ન ખાધો. હાથ મનવર વતરુથી, પણ છતાંય છેલ્લે પછી ભગવાનને કંઈક પ્રેરણા કરી કે નારદજી ન્યા ક્યાંય જવાનું નથી, તુંબરું પાસે જાઓ. તુંબરું પાસે ગયા ને એને હાથ જોડ્યા ને એની પાસે વિદ્યા ભણ્યા ને ભગવાન પાસે ગાયું. 1 સેકન્ડમાં ભગવાન રાજી થઈ ગયા. શું કરવા? બહુ સારું ગાયું એટલે રાજી થયા? ના, તુંબરું વારે ગયા ને એટલે કે ભાઈ ઈર્ષા મેલી, આ જવાતું નથી, ઓ પગલા મંડાતા નથી. એમાં સારું આ કે હવે આપણાથી નાના હોય એની પાસે ન જાય કંઈ નહીં, હાલો, પણ આપણાથી મોટા હોય એની પાસે જાઓ, એમાં ક્યાં માન રહ્યું? હે, આપણાથી કદાચ નાના હોય તો હાલો, આપણને એમ થાય કે ન્યા શું જવું. હા, ઘણી વાર બહુ નબળો માણસ એમ થાય, આ લોકની દ્રષ્ટિએ હોય. હકીકતમાં નાનો મોટો તો અંદરથી ખબર પડે. જેની સમજણ મોટી, જેની ભક્તિ વિશેષ, જેનું દિલ મોટું, એ મોટો. હા, દિલ છે તો દૂધ પાક છે, સમજ્યા? એવું છે. નારદજી પર રાજી થઈ ગયા ભગવાન, કારણ કે એને માન મૂક્યું, ઈર્ષા મૂકી. ઈ કરે તો હું કેમ ન કરું? લ્યો, ન્યા ભગવાનને પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ? ઈ કરે, હા ઈ કરે છે ને તમે કરો, કઈ વાંધો નહીં, ભગવાનનો રાજી બોલ્યો. પણ નહીં, એના કરતા હું દેખાડી દઉં, હું છાપો પાડી દઉં, વટ પાડી દઉં, વટ. ત્યારે એનો વટ નીકળી જાય. પછી ભગવાનની આગળ ને સાધુ આગળ તો એવું હોય જ નહીં. જગતમાં કદાચ હાયલું જાય, સમજે માવજીભાઈ? જગતમાં હાયલું જાય. જગતમાં તો એવું જાજો મોટો, મહારાજે કીધું ને વચનામૃતમાં કે ભાઈ 1 ઘોડું ચડવા જેને હોય એની આગળ 2 ઘોડાવાળો મોટો ગણાય, 2 ઘોડાવાળો એની આગળ 4 ઘોડાવાળો મોટો ગણાય. એમ અત્યારે ઘોડા ક્યાં ગોતવા જવા? ગાડીઓ. જેની ઘેરે 2 ગાડીઓ હોય એના કરતા 4 ગાડીવાળો મોટો ગણાય. જેને ભાડે રહેતો એના કરતા માલિક ઘરનો હોય એ મોટો ગણાય. આ જગતની રીત છે. જાજા રૂપિયા જેની પાસે, જાજી મિલકત જેની પાસે, એ મોટો. અને ભગવાનને માર્ગે, સત્સંગને માર્ગે, આધ્યાત્મિકતાને માર્ગે, હા, જેની સમજણ મોટી, ભલે ઝૂંપડામાં રહેતો હોય, રહેવા કાંઈ ન હોય, ખાવા કાંઈ ન હોય, પણ જેની સ્થિતિ મોટી, ઊંચી, ભજન ભક્તિ સત્સંગ નિર્માનીપણું દાસપણું જેનું વિશેષ બધાનો મહિમા સમજતા હોય, જેમાં ભગવાનના દર્શન બધે કરતા હોય,
એ જગતમાં મોટો, આ ભગવાનના માર્ગે મોટો છે. એ મોટો. મહારાજ કે સભામાં વાહે બેહે કાગળ બેહે કાંઈ ફેર પડે નહીં. એ મોટો છે જ્યાં બેહે ત્યાં. લ્યો, ઘણાને માન સન્માન હચવાય નહીં એટલે તરત ભડકો થાય, ધુમાડા મંડે નીકળવા. પેલું ખબર છે ને, ધૂંધવાયેલું લાકડું હોય ને, સમજે? હા, એ ઠરેલું ન હોય, હળગતું ન હોય. અરે ધુમાડા કાઢે એટલે આંખો બાળે કેટલાય ની. બોલો, એવા ધુમાડા કાઢે. મારું સન્માન કેમ જળવાણું નહીં, મારું નામ લીધું કેમ નહીં, મને પૂજ્યો કેમ નહીં, મને આગળ રાખ્યો કેમ નહીં, મને આમ કેમ બેહાડ્યો ને આમ કેમ ઉઠાડ્યો ને આમ કેમ જમાડ્યો. બસ એ જ પ્રશ્નમાં જિંદગી નીકળી જાય એની. હવે ચિંતવન એનું જ રે, ભગવાનનું હું ધૂળ રે, હું ભગવાનનું રે એમાં. પણ ભગવાનમાં જોડાઈ જાય, હાથી ચલે બાજાર કુત્તે ફસે હજાર, શું ફેર પડે? સુખદેવજી મહારાજ નગ્ન દિગંબર હાલ્યા જાય, છોકરાઓ પાણા મારે ને છાણ ઉડાડે, ગાયડો દે ને હુલાળીઓ બોલાવે, તો આને કઈ નહીં. રાજા જનકની જેમ કોઈક આખા મારા અડધા શરીરને કાપી નાખે અને કોઈક મારા શરીરને ચંદન ચર્ચે, મારે સમાન છે. કોઈ મને હાથીએ બેહાડે, કોઈ મને ગધેડે બેહાડે, મારે સમાન છે. અને એની જ માન વધે હોય એનું. આ સત્સંગની રીત એવી છે, કેવી ખબર છે? અતિ દિવ્ય રીત છે, ભગવાનની સ્થાપેલી રીત છે. જે માન ઈચ્છે એને કોઈ માન આપે નહીં. લ્યો, જે માન ઈચ્છે નહીં એને બધા ઠોહા ધક્કા. અને જે નિર્માની થઈ, હાવ ડટાઈને રે, હું કાંઈ નથી, હું તો મારી પાસે કાંઈ, મને કાંઈ ખબર પડતી નથી, હું તો હાવ તમારો કિંકર દાસ છું, ચરણરજ સમાન નથી, ત્યારે બધા એને માન આપે. મુક્તાનંદ સ્વામીને આટલું માન બધા કેમ આપતા હતા? મોટા મોટા નિત્યાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા અને મોટા રાજા મહારાજાઓ, ગાયકવાડ સરકારે એમ કીધું મહારાજને કે હે મહારાજ, જે દિવસથી આ મુક્તાનંદ સ્વામીનો મને સમાગમ પ્રાપ્ત થયો ત્યારથી મારું મન તમારામાં પાગલ બન્યું છે. કેમ? મોટા મોટા ઉમરાવ રાજાઓ મહારાજાઓ મુક્તાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પણ જે દિવસે ધરમપુરના એ રાજકુમારની અસવારીમાં હાથી ઉપરની અંબાળીઓ બેઠા હતા અને મુક્તાનંદ સ્વામીને જોયા તો ત્યાંથી ઠેકડો મારી હેઠા નીકળી ગયા. કેમ? મારા ગુરુ આવ્યા છે, આ તો મારા ગુરુ છે. તો વિચારો, કેમ બધા દોડી દોડીને પગમાં પડે, કેમ બધા વાહ વાન બહુ બધા વખાણ કરે મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનો જોટો જગતમાં ન જડે. કેમ? દાસ, દાસ થઈ ગયા ખાસ. હા, રામાનંદ સ્વામીએ કીધું કે બેટા મુકોન કે છે કે આ વર્ણીને ગાદી આપું તમને કઈ? અરે મહારાજ, મને પૂછવાનું હોય? આ તો વર્ણી તો ભગવાન છે, આટલો મોટા તપસ્વી છે અને આવા મહાન છે, એને ગાદી કદાચ કોક નબળા હબડાને આપી દો ને તોય મને વેલકમ. લે, તોય હું એની આજ્ઞામાં રહીશ. એની આજ્ઞામાં રહ્યા તો વિચારો, કેટલા મોટા રામાનંદ સ્વામીના શિષ્ય, ઉંમરમાં મોટા, જ્ઞાની, તપસ્વી, કળાએ સંપૂર્ણ, કોઈ વાતની કમી નહીં, એક પણ ગુણ એવો નહોતો કે મુક્તાનંદ સ્વામીમાં ન હોય. સમજણ પણ એની તમે જુઓ. અને છતાંય મહારાજ જતા એમ કીધું, સ્વામી ગોપાળાનંદ સ્વામીના આજ્ઞામાં રહેવો. તો વિચાર, લે, ગોપાળાનંદ સ્વામી પાછા એમને ગુરુ માને. મહારાજે શું કીધું? આની આજ્ઞામાં રહેવો. તો કે હા મહારાજ, હું એની આજ્ઞામાં રહીશ. લે, વિચાર કરો. એટલે એ પૂજાણા મનાણા ડંકો વગાડી દીધો, જીતનો ડંકો મારી દીધો. કહે મુક્તાનંદ રંગ લાગ્યો રે, ગુણવંતા હો ગીરધારી, એ મારે જીતનો ડંકો વાગ્યો રે. કેવો જીતનો ડંકો! એક સ્વામીએ તો બહુ સરસ, હું તો છું ઘણી નગણી નાર તોય તમારી, સૌથી સૈયરમાં મુને કીધી મોટેરી, એમ કીધું. હું એક કીર્તનની કડીમાં, હા બોલો. એટલે આ બધી સૈયરો કેટલી, મહારાજ તમે મને બહુ માન દીધું, હું એને કાબિલ નથી, તોય પાછા એમ કેવો, હું તો છું ઘણી નગણી નાર તોય તમારી, તમે ગુણ સાગર ગોપાળીનું દાસપણું તો જોવો, મારામાં એકેય ગુણ નથી, એમ જાહેરમાં પોકારે.
કોકને કાનમાં કહી દે એનાથી મોટા હોય એને તો બરાબર છે. જાહેરમાં એમ કહું કે હું નગણી નાર છું. નગણી એટલે એકેય ગુણ નહીં મારામાં, ગુણ વગરની, એટલે નગુણી કહેવાય એને. શું કહેવાય? નગુણી નાર છું. નાર પાછી. હવે આ પુરુષ, આપણે એમ કહીએ કે હું સ્ત્રી છું, એમ કહેવાય? કયો તો ખરા કોકને. ભગવાનને જ કયો, કોકને નો કયો કઈ નહીં. ભગવાનને જ કયો કે ભગવાનના આગળ બધી સ્ત્રીઓ જ છે. હે, વર એક પુરુષોત્તમ, પુરુષ એક પુરુષોત્તમ, બાકી બધી અબળા. હે, વર એક પુરુષોત્તમ, બાકી બધી આવું કીર્તનમાં લખ્યું છે. પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી લખ્યું છે. આ પુરુષોત્તમ વર એક, બાકી બધી અબળા. હા, કોને વરું? બ્રહ્માનંદ સ્વામી લખ્યું, કોને વરીને મારે ફેરો, હે, અખંડ સોહાગણ, વર એક પુરુષોત્તમ. લ્યો, અને બધાય સખી ભાવ દર્શિત કર્યો. બોલો, આ દાસત્વ ભાવ, સખી ભાવ એટલે દાસત્વ ભાવ છે. વિચારો. એટલે મૂળ કહેવાનો એટલો આશય શું? ઈર્ષા મેળવી. આ લોકોએ અપમાન બધું થવા લાગ્યું. તેથી તેમણે વર્ણીને પોતાના વેરી માન્યા કે આ તો ભાઈ અમારો દુશ્મન આવ્યા તો હિત કરવા, અને હું માન્યું આ તો અમારો દુશ્મન આવ્યો. પછી સર્વે શ્રીહરિની ઈર્ષા કરવા માંડ્યા. વેર લેવાની તક પણ હોધવા લાગ્યા. લ્યો, આવું છે ભાઈ. અને આમાં વધારે થાય આવું બધું. સંસારમાં ઓછું થતું હોય છે આવું બધું, કે થાય? ભાઈઓમાં, દેરાણી જેઠાણીમાં, હે, અરે ભગવાન, આ રામાયણ છે મોટી. એક ઈર્ષા કે ને એટલે બધું ગયું સમજવાનું. ભગવાન રાજી. લ્યો, સબ મિલ હરી કો મારન લાગે, મારન આયે અનેક વિધ અભિચાર ચલાય. તાંત્રિક હતા અમુક તો પાછા. કીધું હા, ભરણી આવ્યો પછી આપણી કાળી રોટી ને ધોળી દાળ બધું બંધ થઈ ગયું. એક દિવસ તો સર્વે મળીને હરીને મારવા આવ્યા માટે એમણે અનેક પ્રકારના મેલા મંત્રનો પ્રયોગ કર્યો, અને તેઓ જે કઈ જંત્ર મંત્રની ચોટ નાખતા તેમનો સર્વે શ્રમ નિષ્ફળ ગયો. આ તો ભગવાન છે. એક ભગવાનના ભક્તને કઈ ન થાય તો આને થાય? લ્યો, ખીમા ભગત, ખીમા ડોબરિયા ક્યાં ગામના હતા? પીઠવા જાડના ખીમા ભગત, બહુ સારા હરિભગત, સત્સંગી. મહારાજે ગઢડે બોલાવ્યા. હા ભગત, હા મહારાજ. કે છે સુરત જવાનું થાય કે? સુરત? હા, સુરત તે વખતથી ચાલુ કર્યું મહારાજે. આજનું નથી થયું. કાઠિયાવાડના પછી જ આવ્યા અહીંયા. સૌથી પહેલા ખીમા ભગતને મોકલા. જાઓ કે કેમ મહારાજ? તો કે છે કે તુલસીના અને ચંદનના લાકડા લેવાના છે. અહીં વધારે થતી છે તુલસી એ વખતે, ખબર નહીં, માળાઓ કરવાની છે, કંઈક બધું કરવાનું છે, કે લાકડા લેવા જવાનું છે, કે કંઠીઓ કરવાની છે. હા, હે ને, જો કતાર ગામમાં તુલસીની ખેતી થતી, એટલે એ વખતથી મહારાજને ખબર ને. મહારાજ કે જાઓ સુરત, વહાણમાં, ભાવનગરમાં વહાણમાં બેહીને જવાનું. ભલે મહારાજ લઈ આવું. બીજું કઈ હારે જ લીધું નહોતું. હરી ઈચ્છા બળવાન. પછી બેહી ગયા વહાણમાં, હાથમાં લીધી માળા. સ્વામિનારાયણ ભબકાદાર તિલક ચાંદલો. આમ તમે જો તો ઓહો, ભગત આંખ બંધ કરીને ધ્યાન કરવા બેહી ગયા, ભજન કરવા લાગી ગયા. કે આપણે હું અહીંયા કંઈક બીજું છે નહીં, માળા. એમાં સામે એક તાંત્રિક મહાત્મા, કોઈ બોલો મહાત્મા હતા, એનેથી માળો સ્વામિનારાયણીઓ છે, તિલક ચાંદલો છે, ભબકાદાર. સ્વામિનારાયણ થોડા સુખી તો ખરા, પૈસા વાળા ખરા, કે આની ઉપર કંઈક નાખું ને તો કંઈક નીકળશે, આની પાસે કંઈ નહીં. એને પોતાની તાંત્રિક વિદ્યા શરૂ કરી. પેલી જોડીમાંથી થોડા દાણામાં અડદના કાઢી ઓમ રિંગ રિંગ ક્લિંગ 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 જે કંઈ કરવાનું તો કરીને ફપ કરીને નાખ્યા. એકવાર નાખ્યા અને કંઈ ન થયું. 2 વાર નાખ્યા અને કંઈ ન થયું. 3 વાર નાખ્યા અને કંઈ થયું જ નહીં. આખી જોડીમાં જેટલા 500 કિલો હતા બધા નાખી દીધા, અને કંઈ થયું. આ વિચાર કરવા માંડ્યો, એક વાર ઝાડવા ઉપર નાખું મંત્રીને તો ઝાડું ઊભું બાળી નાખું. માણા કેટલાય મારી નાખ્યા દાણાથી, તો આને કંઈ થતું નથી. મારો બળિયો લાગે છે, મારા કરતા મોટો મંત્ર છે આની પાસે.
પણ કંઈ કહી ન ગયો. વહાણ પોગ્યું સુરત બંદરે, અને ત્યાંથી વહાણમાંથી જ્યાં ઉતરવા ગયા ને પેલા, ત્યાં તો ખીમા ભગતને બધી ખબર કે આ માથે તડતડ બોલે છે કંઈક. નીચે નજર કરી તો દાણા દાણા. એટલે ઠાકોરજીની દયા કરપા તો જોવો કે અહીં કોઈ હગું વાલું નહીં, ક્યાં જાવું અત્યારે, હોટલ બોટલ તો હતી જ નહીં ત્યારે કાંઈ. કે સારું જમવાનું રાય હાંજે વાળું પાણીનું કેમ થાય, તો ભગવાને સેટિંગ પાડી દીધું. એને પોતાના માથેથી ફાળીઓ ઉતારીને પાથરીને જે કંઈ દાણા વેડાણા હતા ને બધા ભેગા કરી અને અંદર નાખીને પોટલી મારીને ખંભે નાખીને હાલતા થયા. પેલા એમ થયું કે મળો આ શું કરીશ આને, તો એ પાછળ પાછળ આવ્યો. એક ધર્મશાળામાં ઉતારો કર્યો, ન્યા 3 પાણા મૂક્યા ને ઠાઠીકાન બીટીકા ભેગા કર્યા ને તપેલી કાઢી પાણી મૂક્યું ગરમ ને નાખી દીધા દાણા અંદર. બડબડ 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 મીંડા ઉકળવા બફાઈ ગયા. માનસી કરી ઠારી અને ભગત તો મીંડા એ અડદના મંત્રેલા દાણા બાફીને ખાઈ ગયા અને પેલા ખૂણામાં બેઠા બેઠા દર્શન કરે. મારો બેટો દોટ કાઢીને પગમાં પડી ગયો ખીમા ભગતના. હે બાપા, તમે મારાથી બળિયો મંત્ર છે તમારી પાસે કઈ? આવા દાણાથી કેટલાય મારી નાખ્યા, કેટલું ધનોત પનોત કરી નાખ્યું, અને આ મારી નજર સામે મારા મંત્રેલા દાણા તમે બાફીને ખાઈ ગયા? તમને કંઈ થયું નહીં? તમે બહુ મોટા છો, શું છે તમારી પાસે મંત્ર? તો ઘણો છે ને. કયો મંત્ર છે? કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ઈ કોણ સ્વામિનારાયણ? કરવા દર્શન? તો કે હા. વળતી ગાડીમાં પાછા. બધી ખરીદી કરીને લાકડા લઈને ભારા નાખ્યા અંદર. પેલા તો તૈયાર જ બેઠા હતા, મારો બેટો આ તો અઘરું બહુ, જવું પડે, આ તો જોવું પડે આપણે. તો એ બેઠા અંદર. વાણમાં બેહીન બંને જણા ગઢડે આવ્યા ને તો ભાઈ ભબૂત બબૂત લગાડીને પીડા ને લાલા ને બીજા ને ત્રીજા ને પટકા મારેલા ને કેટલી માળાઓ પહેરેલી વિચિત્ર વેશ. હા, તમે કુંભ મેળામાં જવું પડે. પછી તો મહારાજ પાસે ગયા અને મહારાજ પાસે પગે લાગ્યા ના. પેલા ખીમા ભગત કે આજ સ્વામિનારાયણ જો આ બેઠા લીમડા નીચે. મહારાજ વાતો કરતા હતા, ત્યાં જઈ ધાબ દઈને પગમાં પડી ગયા. જેનો ભગત આવો હોય એના ભગવાન કેવા હોય. ત્રાહિમામ, મને તમને સ્વીકારી લો, હું તમારો દાસ કિંકર છું. હે પ્રભુ, મને તમારો સાધુ કરો. મહારાજે મુમુક્ષુ જાણ્યો, વેશભૂષા બીજું ત્રીજું બધું કઢાવી, મુંડન કરીને તક ફર્સ્ટ ક્લાસ બનાવી, ભગવા પહેરાવી, સાધુ કર્યા. શૂન્યાતીતાનંદ સ્વામી નામ પડ્યું. તાંત્રિકને શું નામ પડ્યું? શૂન્યાતીતાનંદ સ્વામી. બધી વિદ્યા બધી ખલાસ. સ્વામિનારાયણ મંત્ર એવો જપ્યા નિત્યાનંદ સ્વામીના મંડળમાં, એ શૂન્યાતીતાનંદ સ્વામી. અને એ શૂન્યાતીતાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી આજ્ઞા કરી સુરતમાં મંદિર બનાવો, ત્યારે રામપુરા મંદિર શૂન્યાતીતાનંદ સ્વામીએ બાંધેલું. રામપુરાનું મંદિર. મુક્તાનંદ સ્વામીએ હરિમંદિર કર્યું હતું, ઠાકોરજી પધરાવેલા હતા. પછી શિખરબંધ શૂન્યાતીતાનંદ સ્વામીએ કર્યું. વિચાર તો કરો, થાય કોઈ નહીં? હે, કોઈ દી બીવું નહીં કોઈથી. હાલ્યો. સભા મંડપનું નામ જૂનો મંડપ હતો ત્યારે શૂન્યાતીતાનંદ સ્વામી સભા મંડપનું નામ હતું. બોલો. હવે પછી નવો કર્યો. દાદા ગુરુએ બહુ એમાં સુધારો કર્યો. ઓફિસમાં પ્રદક્ષિણા ત્યારે હતું. પછી નવો મંડપ બનાવ્યો એ. એટલે એમાં કહેવાનો અર્થ છે કે આ લોકોએ વર્ણી ઉપર તંત્ર મંત્ર વિદ્યા જે કાંઈ હતું એ બધું અજમાવા લાગ્યા. તેમણે સર્વે શ્રમ જે કર્યો હતો ને બધો નિષ્ફળ ગયો. હાચા માણા ઉપર કાંઈ એને થાય નહીં. હા, તે સમયે સેવા કરવા. હવે આગળની કથા કાલ કહીશ, કારણ કે હવે અદ્ભુત કથા છે ગોપાલદાસની. જ્યાં શું થાય હવે, મંત્રેલું બધું મીંડા નાખવા અને બધું નિષ્ફળ થયું પછી શું થાય છે એ આગળની કથા આવતીકાલે. 47 કડી પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.